નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। ભુજ શહેરના પ્રવેશદ્વાર સમાન આરટીઓ સર્કલનું નવીનીકરણ કરીને કચ્છના રાજવી તથા ભુજ શહેરના સ્થાપક રાબાવા ખેંગારજી પ્રથમની અશ્વારૂઢ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ભુજના ઇતિહાસને ઉજાગર કરતી આ પ્રતિમા શહેરમાં સ્થાપિત થનાર પ્રસંગે જિલ્લા ફાયર સ્ટેશન ભુજ નગરપાલિકાને ફાયર અને ઇમરજન્સી સેવાઓ માટે નવું વાહન ફાળવવામાં આવ્યું હતું, જેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। સાથે જ અમૃત 2.0 સ્વેપ 1 ગ્રાન્ટ અંતર્ગત શહેરના મંગલમ પાર્ક, ખેંગાર પાર્ક અને દાદા દાદી પાર્કનું નવીનીકરણ કરીને પ્રજાને સમર્પિત કરવામાં આવ્યા। કાર્યક્રમમાં ઉદ્બોધન કરતા કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે ભુજ શહેરના પ્રવેશદ્વાર પર શહેરના સ્થાપકની પ્રતિમા સ્થાપિત થવી એ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ છે। તેમણે જણાવ્યું કે શહેરના નાગરિકોની સુખાકારી માટે 3 બાગ ઉદ્યાનનું નવીનીકરણ કરાયું છે। જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું કે આવનારા સમયમાં શહેરના વિકાસ માટે જિલ્લા પંચાયત પણ સહભાગી બનશે। ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીએ જણાવ્યું કે રાવ ખેંગારજી પ્રથમની પ્રતિમા સ્થાપિત કરવી એ ગૌરવની વાત છે। તેમજ ફાયર શાખાને મળેલ નવું વાહન અગ્નિશામક કામગીરીને વધુ સશક્ત બનાવશે। તેમણે યુડીપી 88 વર્ષ 2025-26 ગ્રાન્ટ હેઠળ અંદાજે ₹5.65 કરોડના રોડ રસ્તા કામો વોર્ડવાઇઝ હાથ ધરવામાં આવશે તેવી માહિતી આપી। કારોબારી ચેરમેન મયદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે કચ્છ ટુરિઝમનું મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું છે અને ભુજ શહેરમાં આવતા પ્રવાસીઓને શહેરના ઇતિહાસથી પરિચિત કરાવવા આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે। કાર્યક્રમમાં નગરપાલિકાના પદાધિકારીઓ, ભાજપના આગેવાનો, નગરસેવકો તથા સામાજિક આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાજ પરિવાર તરફથી મયુર ધ્વજસિંહ જાડેજા અને કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા। આજે એન્કર સર્કલના નિમિત્તે આજે આપ સૌ અહીં પધારેલ લોકો અને બધા મહેમાનોને ખૂબ આભાર માનું છું। આજે આપણા કચ્છના પ્રથમ રાજા ખેંગારજી બાવા સાથે એન્કર સર્કલમાં સાથે અમારે બહુ ગર્વનો અનુભવ થાય છે અને આપણા સૌ કચ્છ માટે પણ બહુ ગર્વની વાત છે। હું નગરપાલિકાનો ખૂબ આભાર માનું છું અને બહુ સુંદર સર્કલ બનાવ્યું છે અને કચ્છની શોભા પણ વધે છે અને કચ્છ માટે બહુ જરૂરી હતું। ધન્યવાદ। આજે ભુજ નગરપાલિકા દ્વારા માતબર રકમ 7 કરોડ રૂપિયાથી વધારે વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે। આરટીઓ સર્કલ પાસે જે એન્કરવાલા સર્કલ હતું ત્યાં સરસ મજાની પ્રતિમાનું આજે અનાવરણ નગરપાલિકાના માધ્યમથી થયું છે। પ્રથમ મહારાજ શ્રી ખેંગારજી બાવાની પ્રતિમાનું સુંદર અનાવરણ કરવામાં આવ્યું। તેની સાથે સાથે આપણે લેડર વાહન પણ ની જે ભેટ આપણને મળી છે એને પણ આજે વધાવવામાં આવી હતી। સાથે સાથે દાદા દાદી પાર્ક અને સાથે ખેંગારજી પાર્ક, મંગલમ પાર્ક આ બધા જ પાર્કોનું રિનોવેશન થયું છે। દાદા દાદી પાર્કની જે પણ અહીંયા ખૂટતી સુવિધાઓ હતી તે પૂર્ણ થઈ છે અને આજે ફરી રિનોવેટ કરીને એને ખુલ્લો મૂકવામાં આવે છે। નગરપાલિકાના પ્રમુખ શ્રી રશ્મિબેન, એમની આખી ટીમ, ચેરમેન શ્રી મયદીપસિંહજી, પ્રમુખ ઘનશ્યામભાઈ, શાસક પક્ષના નેતા કમલભાઈ, આ બધાને અભિનંદન પાઠવું છું। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી આદરણીય શ્રી જનકસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। આપણા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, જેમના નેતૃત્વમાં પણ આ બધા વિકાસના કાર્યો થયા છે, એમને પણ હું ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું। આવનાર સમયમાં ભુજની બધી જ સોસાયટીઓ, ભુજની અંદર બધા જ જે આપણા રોડ, રસ્તાઓ, ડ્રેનેજ, પાણી, આવા બગીચાઓ, કોમ્યુનિટી સેન્ટર અને જે પણ કાર્યો હોય, જે પણ વિકાસના કાર્યોની ખૂટતી કડીઓ હોય એને પરિપૂર્ણ કરવા માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને નગરપાલિકા આજે કટિબદ્ધ છે। ત્યારે નગરજનોનો ખૂબ શુભકામનાઓ પાઠવું છું। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।